ગત તારીખ 11 માર્ચ 2026ના રોજ રાત્રે LCB ઝોન 5ની સ્કોડને એક માહિતી મળેલ કે બે ઈસમો બ્લુ કલરના એક્ટિવા ઉપર ખોખરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે. એ ઇલીગલ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનું કામ કરી રહ્યા છે. એના આધારે વોચમાં ગોઠવાયેલા ખોખરા લાલભાઈ સેન્ટર પાસે રાત્રે 1:30-2 વાગ્યાના સમયમાં બે માણસો ત્યાં એક્ટિવા ઉપર આવેલા, એમને રોકીને પૂછપરછ કરેલી. તો એક એમનું નામ ઉમેશ ગવંડર જે ખોખરાનો રહેવાસી છે અને બીજાનું નામ પ્રવીણ આચારી જે પણ ખોખરા વિસ્તારનો રહેવાસી છે, એ મળી આવેલા. એમને બનાવ વિશે પૂછપરછ કરતાં જાણવા મળેલ કે એના મોબાઈલમાંથી ડેટા પણ મળેલ કે અને એ લોકો બોગસ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનું કામ કરી રહ્યા હતા. એ પેડ એના પ્રોસેસ ચલાવી રહ્યા હતા. પેડ એમાં એ લોકો યુએસએના જે નાગરિકો હોય છે એમને લોન આપવાની એ બધી લાલચ આપી અને ફ્રોડ કરતા હતા. જેનું સિબિલ સ્કોર ડેવલપ કરવો હોય એના માટે એમના જે ડોલર્સ છે એ કોઈ એકાઉન્ટની અંદર લોન્ડરિંગથી અથવા ટ્રાન્સફર કરી અને ફ્રોડ કરતા હતા, એવી એમાં જાણવા અત્યારે એવું જાણવા મળેલ છે કે છેલ્લા 3 મહિનાથી એ પોતાના ઘરેથી જ કાર્યરત હતા અને ભૂતકાળમાં 2024ની અંદર નોઈડા પોલીસ સ્ટેશન ખાતે પ્રવીણ આચારીનો કોલ સેન્ટરનો ગુનો દાખલ થયેલ છે.